મારું નામ આનંદ ઠક્કર છે. અહીંયા ડીસા એક વ્યવસાયનું સેન્ટર છે. અહીંયા ડેઈલી સાંજે હું ઘણા સમયથી જોઉં છું કે ગાયત્રી મંદિર, જલારામ મંદિર, દીપક હોટલ સખત ટ્રાફિક હોય છે. અને આ સાંજના સમયે કોઈ પોલીસ સ્ટાફ, ટ્રાફિક અથવા ટીઆરબીના જવાનો અહીંયા કોઈ હાજર હોતા નથી. તો મારી ડીસા શહેર ટ્રાફિક પીઆઈ તેમજ જિલ્લા પોલીસ વડાને મારી નમ્ર અરજ છે કે સાંજના સમયે ડીસાના આ 3 જગ્યાએ પોલીસ સ્ટાફ રેગ્યુલર મૂકે, જેથી અહીંયા ટ્રાફિકની જાળવણી થાય. તેમજ નાના બાળકો તેમજ ઓફિસ અવર બંધ થવાનો હોવાથી લોકોની અવર જવર વધારે હોય છે, તો એ પણ રેગ્યુલરતા થાય. અને હું છેલ્લા 10 દિવસથી રેગ્યુલર મારાથી બનતા પ્રયત્નો હું અહીંયા કરું છું કે ભાઈ ટ્રાફિક કઈ રીતે ઓછો થાય એવા પ્રયત્ન કરી અને ટ્રાફિક હળવો કરવાનો પ્રયત્ન કરું છું. તો મારી ડીસા શહેરના અધિકારીઓને નમ્ર વિનંતી છે કે તેઓ તાત્કાલિક આ નિર્ણય